આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉક્ટર પ્રવીણ તોગડિયા રાજકોટની મુલાકાતે આવી પહોંચ્યા હતા. તેમણે આજથી દેશના 30 રાજ્યોમાં બજરંગ દળ ટ્રેનિંગ કેમ્પ શરૂ કરવામાં આવ્યો હતો, જેને લઈને રાજકોટ આવ્યા હતા. લોકસભા ચૂંટણીમાં ઓછું મતદાન થવા અંગે ડૉક્ટર પ્રવીણ તોગડિયાએ જણાવ્યું હતું કે હાલ તમામ રાજકીય પક્ષોમાંથી લોકોનો વિશ્વાસ ઉઠી રહ્યો છે. એને કારણે લોકો મતદાન કરવા માટે આગળ નથી આવતા. ત્યારે આ અંગે તમામ રાજકીય પક્ષોએ ચિંતન કરવાની જરૂર છે, તેમજ લોકોએ પણ મતદાન કરવા માટે બહાર આવવું જોઈએ. આ ચૂંટણીમાં રામ મંદિર એ કોઈ મુદ્દો નહીં, પરંતુ શ્રદ્ધાનો વિષય હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. જોકે અબકી બાર 400 પાર અંગે તેમણે કહ્યું હતું કે હું કેન્સરનો ડૉક્ટર છું, કોઈ જ્યોતિષી નથી. સાંભળો શું કહ્યું ડૉક્ટર પ્રવીણ તોગડિયાએ. આજે રાજકોટમાં રાષ્ટ્રીય બજરંગ દળનો વીર હિન્દુ વિજેતા હિન્દુ ટ્રેનિંગ કેમ્પ શરૂ થયો છે. ગુજરાતમાં કેટલાક આતંકવાદીઓ પકડાયા છે. આ આતંકવાદીઓ લંકાથી ભારતમાં આવી ગયા, પકડાયા 3-4, નથી પકડાયા આતંકવાદીઓ દેશમાં કેટલા હશે? એનો અર્થ કે આ દેશ ધીરે ધીરે અફઘાનિસ્તાન બની રહ્યો છે અને આતંકવાદીઓ ભારતમાં પ્રવેશવામાં સફળ થયા છે. અયોધ્યામાં રામ મંદિર બની ગયું, કાશી મથુરા પર ભવ્ય મંદિર બનવું જ જોઈએ. વખતની ચૂંટણીમાં લોકોનો ઉત્સાહ ઘટ્યો છે, એટલે આખા દેશમાં મતદાન ઘટ્યું છે. હું દેશના નાગરિકોને અપીલ કરીશ કે મતદાન કરો અને મતદાન કરીને સરકાર ચૂંટવામાં તમારો ફાળો આપો. આ વખતે ઓછું મતદાન એ સારી લોકશાહીની નિશાની નથી.